ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઋષિ પંચમીને લઈને દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન. ખરાબ રોડના લીધે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિકના કેસોમાં સતત વધારો. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા બેરોજગારીને લઈ કરશે વાર્તાલાપ.
અને શાળાએ જતા સગીર વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. દામોદર કુંડ ખાતે ઋષિ પંચમીને લઈ હજારો લોકોએ પિતૃ તર્પણ કર્યું હતું. ઋષિ પંચમી તહેવારને લઈને જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના પરિણામે દામોદર કુંડ તરફ જવાના રસ્તામાં પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. દામોદર કુંડ તીર્થ ગોરના નિલેશ પુરોહિતે જણાવ્યું હતું કે સપ્ત ઋષિનું નામ લઈ તીર્થમાં સ્નાન કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપોનો નાશ થાય છે અને મહિલાઓ આ દિવસે દામોદર કુંડ ખાતે ચારણી લઈ અને સ્નાન કરે છે. મહિલાઓને રજસ સ્ત્રાવના દોષનું પણ સ્નાન કરવાથી નિવારણ થાય છે. તેમજ દામોદર કુંડ ખાતે સ્નાન કરવાથી લોકોને ચામડીના રોગોનો નાશ થાય છે. ઋષિ પંચમીને લઈ મોટી સંખ્યામાં લોકો આસપાસના જિલ્લામાંથી પણ દામોદર કુંડ ખાતે આવ્યા હતા. સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓને અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે ઋષિ પાંચમનો બહુ મોટો મહિમા છે. આ તીર્થે વિશેષ સંખ્યામાં બહેનો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત છે. આજના દિવસે સમગ્ર વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ જીવ હિંસા થઈ ગઈ હોય એના દોષોનું નિવારણ એ ઋષિ પાંચમ. એટલે આજના દિવસે વિધિ વિધાનપૂર્વક સપ્તઋષિઓનું સ્મરણ કરે, સપ્તઋષિઓનું પૂજન કરે, ચાણીના માધ્યમથી હજારો છિદ્રોમાંથી તીર્થજલ પધરાવી સ્નાન કરી પોતાના પાપોનું નિવારણ કરે છે. ખાસ કરીને બહેનો આજના દિવસે માત્ર ફરાળમાં સાંબો લેતા હોય છે. સાત્વિક આહારના રૂપમાં સાંબાનું ફરાળ રૂપી લઈ પોતાના પરિવાર માટે વ્રત કરી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા હોય છે. આજે વિશેષ સંખ્યામાં ટ્રાફિક એટલા માટે જોવા મળે કે આ વખતે ભાદરવી અમાસે વિશેષ પ્રમાણમાં વરસાદ અને પૂર આવેલો હોય. ઘણા ભાવિકો વંચિત રહી ગયેલા પિતૃ કાર્યમાંથી, એટલે એ લોકો આજે વિશેષ સંખ્યામાં આજના દિવસે આવી પોતાના પિતૃઓને વિધિવત પાણી રેડી પિતૃ તર્પણ કરી અને પોતાના પિતૃઓને તૃપ્ત કરી પોતાના પરિવાર માટે પુણ્ય પ્રાપ્ત કરતા હોય છે. ઝાડ એટલે એ દર્ભને દાભડો કહેવાય. દાભડાના રૂપમાં જે પવિત્ર માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં. દાભડા ઉપર જલ રેડે ને એ ચાણી ઉપર, અને એ ચાણીના માધ્યમથી હજારો છિદ્રોમાંથી તીર્થનું જલ પોતાની ઉપર વેરે. એટલે મેં કીધું એમ કે હજારો પાપોનું નિવારણ એટલે તીર્થ એ છિદ્રોનું આવેલું જલ એ માથે રહી તીર્થ સ્નાન કરી પોતાના પરિવાર માટે આ પ્રાર્થના કરતા હોય છે. અમે જુનાગઢથી આવીએ છીએ. આજે ઋષિ પાંચમ હોવાથી પાપ ધોવાના થાય છે અને ચાણીની જેમ કાણા છે તેવી રીતના આપણા પાપ ધોવાઈ જાય છે દામોદર કુંડમાંથી. ગમે તેટલા તીર્થ સ્નાન કરો પણ આ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરવાથી બધા તીર્થોનું પુણ્ય મળે છે. ગણેશ મહોત્સવને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સૌ પ્રથમ વખત ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય નાગરિક ઉત્સવ ઉજવી શકે, પરંતુ પ્રજાનું રક્ષણ કરતી પોલીસ ફરજના કારણે કોઈ પણ તહેવાર ઉજવી શકતી નથી. ત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને ગણેશ ચતુર્થીના પર્વને લઈને ભગવાન ગણેશજીને ભોગ ધરાવી મહાઆરતી કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ ફરજ સાથે ભક્તિ પણ કરી શકે તેને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પરમાર તેમજ સ્ટાફ દ્વારા સૌપ્રથમ વખત પોલીસ સ્ટેશન ખાતે ગણપતિજીનું સ્થાપન કરી અને પૂજન કરવામાં આવ્યું હતું અને લોકોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના ગણેશજીને કરી હતી. જૂનાગઢમાં ઝાંસીની રાણીના સર્કલ ખાતે યોજાયેલા ગિરનારી ગણેશ પંડાલમાં પ્રથમ દિવસે મહાઆરતી કરવામાં આવી હતી. ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા ઝાંસીની રાણીના સર્કલ ખાતે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે મહાઆરતી યોજવામાં આવી હતી. સંધ્યામાં આરતીમાં સાધુ સંતો, શહેરીજનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 7 દિવસ સુધી ગણેશજીની પૂજન અર્ચન અને દરરોજ અનેકવિધ લોક ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવશે. શહેરીજનોએ દર્શનનો લાભ લેવા ધારાસભ્યએ લોકોને અપીલ કરી હતી.
હોસ્પિટલમાં ઓર્થોપેડિકના કેસોમાં સતત વધારો નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં ઉબડ-ખાબડ રોડ રસ્તાઓને લીધે અકસ્માતો વધી રહ્યા છે. વાહનોમાં નુકસાની થઈ રહી છે. અહીં સુધી બરાબર હતું, પરંતુ લોકોની તબિયત પર પણ અસર થઈ રહી છે. જુલાઈ માસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં 4500 કેસ નોંધાયા હતા. સામાન્ય આંકડા કરતા આ આંકડા ડબલ થઈ ગયા હતા. જો ખાનગી હોસ્પિટલનું લિસ્ટ જોવામાં આવે તો જૂનાગઢ શહેરમાં ઓર્થોપેડિકના 7000થી વધુ કેસો જુલાઈ માસમાં નોંધાયા હતા. મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે કામ ચાલી રહ્યા છે. ચોમાસા પહેલા લગભગ તમામ રોડ ખોદી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ રોડને રિપેર કરવામાં આવ્યા નથી. શાસકોનું એવું કહેવું છે કે જો રોડ રિપેર કરવામાં આવે તો ચોમાસું હોવાથી ફરી બગડી જાય તેમ છે અને કરોડોનો ખર્ચો માથે પડે તેમ છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાભરમાંથી સિવિલમાં સારવાર લેવા લોકો આવતા હોય છે, એટલે આટલા કેસ નોર્મલ હોય છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ઓપીડી કાર્યરત છે. એમ તેવી જ રીતે ઓર્થોપેડિક્સ વિભાગની ઓપીડી પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે, જેમાં ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર્સ સેવા આપે છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢની ઓર્થોપેડિક્સની ઓપીડીમાં ઓગસ્ટ માસમાં કુલ 3421 લોકોએ સારવાર લીધેલ છે, જેમાં મોટેભાગે ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો આવા પ્રકારના દર્દીઓ આવેલ છે અને તેઓને સારવાર આપવામાં આવેલ છે. જૈન સમાજના પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થતા તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ હતી. પર્યુષણ મહાપર્વમાં 50 દિવસ સુધી ઉપવાસ કરનાર તપસ્વીઓ દ્વારા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ ઉપવાસ છોડવામાં આવ્યા હતા, જેના ઉપલક્ષ્યમાં જૈન સમાજ દ્વારા તપસ્વીઓની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા શહેરના ઉપરકોટથી દિવાન ચોક, માલીવાડા, ચોકસી બજાર સહિતના વિસ્તારમાં ફરી હતી. પર્યુષણ પર્વ પૂર્ણ થતા લોક કલ્યાણ થાય તેને લઈને પ્રાર્થના કરવામાં આવી હતી. હું દિનેશચંદ્ર ધનજીભાઈ શેઠ, ટ્રસ્ટી શ્રી જુનાગઢ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપકત સંઘ જુનાગઢ. આજ રોજ અમારા મહાપર્વ પર્યુષણ મહાપર્વની જે કોઈ તપસ્યા કરી હોય એ તપસ્વીઓનો વરઘોડો જગમાલ ચોક હેમાબાઈના મંડળથી શરૂ થઈ મોતીચંદ નારાયણજી સુખડિયા પરિવારને ત્યાં પરીબેન બ્રિજેશભાઈની નવાઈ નિમિત્તે એમને ત્યાં વરઘોડો પૂરો થશે. ત્યારબાદ બપોરના 12 વાગે અમૃતવાડીમાં જૂનાગઢ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું સ્વામી વાત્સલ્ય સંઘ જમણ રાખવામાં આવેલ છે. સાંજે ભક્તિભાવના છે અને દેરાસરને ભવ્યથી ભવ્ય શણગારવામાં આવેલું છે, તો ધર્મપ્રેમી ભાઈ બહેનોએ લાભ લેવા વિનંતી છે. ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્ષની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તારીખ 2 અને મંગળવારથી મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં મંગળવારની રાત્રે ચંદન વિધિના કાર્યક્રમ યોજાશે, જેને લઈને દાતારના સેવકો અને દાતારના ટેલિયાઓ બાપુની નિશ્રામાં ચંદનનો લેપ ઘસી અને તૈયાર કરી રહ્યા છે. દાતાર બાપુના મૂલ્ય આભૂષણો વર્ષમાં એક જ વખત ગુફામાંથી બહાર આવે છે અને તેને ચંદન અને પૂજા અર્ચન કરી પરત પાછા મૂળ જગ્યાએ પધરાવી દેવામાં આવે છે. આ આભૂષણોના દર્શન કરવા ભાવિકોનો મોટો પ્રવાહ આખી રાત દાતારની જગ્યા ખાતે ઉમટી પડે છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા બેરોજગારીને લઈ વાર્તાલાપ શરૂ કરશે. તેઓએ બેરોજગાર મહિલા અને યુવાનો માટે સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ મામલે તેઓ વંથલી, મેંદરડા અને માણાવદરનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન બેરોજગારી માટે વાર્તાલાપ કરવામાં આવશે. તારીખ 1 થી 3 સપ્ટેમ્બરના રોજ આ તાલુકાઓનો પ્રવાસ કરી બેરોજગારી અંગે માહિતી મેળવવામાં આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી જવાહર ચાવડાએ બેરોજગારોને સાંભળવા કમર કસી છે. મને ઘણા ભાઈઓ બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે. તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું. બેરોજગારીની સમસ્યાને લઈને તમારા પ્રશ્નો, સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે. આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો, જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય. મારે જુનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે.
જેની શરૂઆત માણાદર વંથલી મેંદેડાનાથી હું કરીશ. આવતા મહિના એટલે 1, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ. આપનો આભારી જવાહર ચાવડા. કેશોદના શરદ ચોકમાં સરકારી બિલ્ડિંગની જર્જરિત હાલતથી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બિલ્ડિંગ તાલુકા શાળા હસ્તક છે. છેલ્લા ઘણા વર્ષોથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં છે. બિલ્ડિંગનો ઉપયોગ થતો ન હોવાથી સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાના કારણે ગમે ત્યારે જાનહાનિ થઈ શકે તેમ હોવાથી આજુબાજુના રહેવાસીઓએ બિલ્ડિંગ ઉતારી લેવા રજૂઆત કરી હતી. બિલ્ડિંગને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે અમને રજૂઆત મળી છે, સાફ સફાઈ કરાવી છે અને જર્જરિત બિલ્ડિંગને લઈને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે. સરકારી ક્વાર્ટર 50, 60, 70 વર્ષ જૂનું બંધ હાલતમાં અનેક વર્ષોથી જર્જરિત અવસ્થા હોય, સાફ સફાઈ બાબતની નોંધ દેવરાવતા અડધું કરી ચાલ્યા ગયેલ. પણ આને આજુબાજુમાં નિશાળો, દેવાલીઓ, મચ્છરના ઉપદ્રવ બહુ છે. કાળજી લઈ જર્જરિત હાલત છે. કોઈ આજુબાજુમાં ઊભે નહીં એવા બેનર આમાં સરકારશ્રી લગાડે કે જો આ કોઈ ધ્વંસ થાય તો કોઈને તકલીફ ન થાય. અતિથી અતિ ગંભીર લઈ અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપી ફેરવાર આવી સ્વચ્છતા સંપૂર્ણ 100% કરીને મુક્ત કરે. આ જર્જરિત ભયંકર હોય, નળિયા પણ પડી ગયેલ છે, અંદરના લાકડા ઉપર ટેકાના રૂપ સ્વરૂપે છે, ઉતારી લેવામાં આવે જેથી કોઈને જાનહાનિ ન થાય. સરકારશ્રી ગંભીર લે. આપને જણાવું તો કેશોદ કુમાર શાળાનું જૂનું શિક્ષકોનું એક ક્વાર્ટર છે, ઘણા ટાઈમથી બંધ હાલતમાં છે અને સફાઈ બાબતે ફરિયાદ મળતા તેની સમયસર સફાઈ કરાવી આપવામાં આવી છે તથા જર્જરિત હાલત બાબતે અમારા કક્ષાએથી શાળાની જે અરજી મળી છે એ અરજીને જિલ્લાને સમગ્ર શિક્ષા અભિયાનના ઇજનેરને અરજી મોકલી દેવામાં આવી છે. ત્યારથી જે કંઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે ઉપર સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. શાળાએ જતા સગીર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના મુજબ અને ડીવાયએસપી હિતેશ દાંગલિયાના માર્ગદર્શન નીચે સમગ્ર શહેરમાં આજે શાળાએ જતા 18 વર્ષથી નીચેના સગીર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. બાળકો બાઇક લઈને શાળાએ જતા હોય ત્યારે કોઈ અકસ્માત થતો હોય છે. સરકારશ્રીના નિયમ મુજબ પણ લાયસન્સ વગર વાહન ચાલવવું ગુનો બને છે. ત્યારે પોલીસ દ્વારા આજે મેગા ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્કૂલ આસપાસ વોચ ગોઠવી 50 થી વધુ બાઇકો ડિટેઇન કરવામાં આવી હતી અને વાલીઓને બાળકોને બાઇક ન આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. સરકડિયા હનુમાનજી મંદિરના મહંતે પોલીસ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી છે. મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજી મહારાજના વિશ્વાસુ સેવક નરેન્દ્ર રાદડિયા સામે મજેવડીની જમીનને લઈ વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ જમીન મુદ્દે મહંત હરિદાસજી મહારાજ ઉપર અગાઉ જીવલેણ હુમલો થયો હતો. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા છતાં પોલીસ દ્વારા વિશ્વાસઘાત છેતરપિંડીનો હજુ સુધી ગુનો નોંધવામાં આવ્યો નથી. પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહીં આવે તો મહંત દિગંબર અવસ્થામાં એસપી કચેરી ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરી પોલીસ અધિકારીઓને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરશે તેમ હરિદાसजी महाराज જણાવ્યું હતું. हमारा समस्या है कि आज हमें 3 साल से परेशान छूँ. हमारे ऊपर કેટલાક ધમકી અમારા પર હુમલો થઈ ગયા છે. पुलिसने कि जूनागढ़ सरकार, जूनागढ़ पुलिस तंत्र ने कि वहीवट तंत्र ने कि गुजरात सरकार से हमने कम से कम अटाने सुधी में 10 वार विनंती करा. अमे डरी डरी जीवी रहा है. अमे हार्ट पेशेंट है, अमे तरत से अमरा मेडिकल चालू है. कहवानुं એટલે કે એફઆઈઆર ખરતો જ નથી. અમે કેટલા વાર એફઆઈઆર પડી, 2-3 એફઆઈઆર અમે निवेदन और अर्जी यानी જેને આવેદનપત્ર કે એ અમે કમને 10 દી थी ऊपर यानी गृह मंत्रालय तक सुधी. लेकिन आ तने सुधी कोई फायर न करा. मैं पेन ड्राइव જેટલો પુરાવા જોતા હતા पुलिस तंत्र ने
એ બધાય મેં તાલુકા પોલીસને પૈસા ના આપ્યા લેકિન અહીંયા આ એની નામ લીએ અટાણે સુધી કોઈ એફઆઈઆર નથી ફાડી રહ્યા છે, એ અમને તકલીફ છે. બીજી તકલીફ कि अगर अटने સુધી आज महीना 1.5 महीना થઈ ગયો 3 साल से હું બચી રહું છું लेकिन हमारा प्रॉपर्टी आज અમે પગાર દઈને ब्राह्मण सेवा पूजा आरती करो सो हमारा धर्मस्थल बर्बाद થઈ રહ્યા છે, પૈસા हमारा લઈને को लूटीને અમને ધમકી बार दिए मारी देवान को और कुछ એવી રીતે અમને અનેકો बात बहुत तपास करे पुलिस तो बहुत कुछ આવે लेकिन एफआईआर तो भले फाड़े બધે પુરાવામાં એવિડન્સ સોગંદનામા બધામાં આપી તો રહ્યા છે એને પછી બી पुलिस तंत्र जाकर के कोई एफआईआर पकड़तो નથી और टालमटोल कर दिया है. एવી हमारा विनंती है कि अगर पुलिस तंत्र एवी रीते टालमटोल करशे तो हूँ एक साधु छूँ और अमे जो विचार सरकार श्री नो करी शकाओ ये अमे करी सकीए. अमारा अखाड़ा दिगंबर अखाड़ा से अमे साधु से अनेको हमारे पास नागा साधु से अमे वैष्णव ડિરેક્ટર મંડળનું પ્રમુખ जी सौ भारत साधु समाज में गोपालानंद बाबू સાથે सेक्रेटरी भी रही गया छो लेकिन अमे बधाई मूकीने चुपचाप हनुमानजीना अखंड सतत पाठ अमारी यहाँ चालू से अमे करी रह्या छे. अगर ये पाठ छोड़ीने अमे जे दिन जूनागढ़ गया एसपी कचेरी में अगर अमे पहुंची गया आ एफआईआर नो फाड़े तो अमे जो नो थवानी अमे करी सकीए. ये अमे अटाने नो कही कि हनुमानजी से अमे विनती करिए कि पुलिस तंत्र ने सुबुद्धि आपे और सम्मति आपे कि हमारा अर्जी एफआईआर जल्दी जल्दी फाड़ी दिए और एफआईआर करे. आ नहीं तो हम लोग वहाँ हनुमान जैसा दिगंबर अधिकारियों ने बदे साधु लेने प्रार्थना हनुमान जी पाठ करशू एसपी कचेरी में और ताकि जाकर के एसपी साहब ने कि जूनागढ़ पुलिस तंत्र ने सुबुद्धि आपे ताकि हमारा एफआईआर फाड़े. हनुमान चालीसा पाठ करते जेवी रीते पाठ करशे बापू. हनुमान चालीसा पाठ से अखंड पाठ से अमारी अमे तो गमे साधु से गमे करी सके. इन्हें कहता कि तुम रक्षा को न रक्षा करवा वाला हनुमान जी हमारा यहाँ रक्षा करिए से मैं बाहर निकले तो वहाँ भी करी सके. अमारा हूँ नाम से हूँ अમને બધે ખબર છે लेकिन એટલાથી અમે ન બોલી શકીએ. સચ્ચાઈ બીજી બી છે. અમે સાધુ છીએ, તમે માનો કે ન માનો એ અમારા લેવો તો અમે કોણ છીએ, અમારી औकात અમને ખબર છે, અમે શું કરી શકીએ, અમારે શું શકીએ. એવી રીતે અમે વિનંતી કરીએ पुलिस तंत्र से, सरकार पुलिस वहीवटी तंत्र से, गुजरात सरकार से कि एक बार नहीं हम गृह मंत्री से जाकर के पुलिस प्रोडक्शन महंगा, सुरक्षा માટે महंगा, हमारे पर હુમલો થઈ ગયા છે. અમે 3 साल तक बेड रेस्ट રહ્યા છે. हमारा टर्नी मेडिकल चालू છે. हार्ट पेशेंट છીએ અમે. એને પછી અમે ડરી જુઓ કાલ અમને જાकर હુમલો આવી જાય તો કોણ રક્ષા લે, या काल हम अपना जगह में गया हो काल को बनाव बन जाते जिम्मेदारी कौन है. काम करिए सरकार हमने लिखी दिए कि काल अगर कोई बनाव बन जाए कोई फाड़ी फाटसो में दिखा दिए 1 कलाक में दिखा दिए कि हूँ करी सकिए मैं हूँ થાય છે. માલીડાના યુવકે સાસરિયાના ત્રાસથી આપઘાતના કિસ્સામાં આરોપીઓ જેલ હવાલે કરાયા છે. ભેસાણ તાલુકાના માલીડા ગામના જયેશ હંસરાજભાઈ પંચાસરા નામના યુવકે 7 વર્ષ પહેલા ગામની સીલુ શંભુભાઈ ઝરવરિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સંતાનમાં 6 વર્ષની દીકરી સાથે પત્ની શીલુ પોતાના પિતાના ઘરે 4 વર્ષથી રિસામણે હતી. પત્ની શીલુ નહીં આવતા જયેશભાઈ તેની દીકરીને મળવા જતા ત્યારે પત્ની શીલુ, સાસુ કંચનબેન તથા શાળો નરેશ તેની સાથે માથાકૂટ કરી દુઃખદ ત્રાસ આપતા હતા. ગયા શનિવારની વહેલી સવારે સસરાના ઘરની બાજુમાં ઝાડ સાથે દોરડા વડે લટકીને ગળા ફાંસો ખાઈ લીધો હતો. આત્મહત્યા કરતા પહેલા તેમણે 2 વિડીયો બનાવ્યા હતા. એમાં તેઓ પત્ની, શાળો અને સાસુના ત્રાસથી આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું, જેના પરિણામે તેની એક નાની દીકરી નોંધારી બની ગઈ છે. પોલીસે આ મામલે પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. આ ઘટનાએ જયેશના પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે. જે દીકરી માટે જયેશ તેની પત્ની એક થવા માંગતા હતા તે દીકરી હવે નોંધારી બની ગઈ છે. પિતાનું મૃત્યુ થયું અને માતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણનો એક ગુનો નોંધાયેલો છે. જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર જયેશભાઈ પંચાસરા જેઓ 7 વર્ષથી તેમના જ ગામમાં માલીડામાં સીલુબેન કરીને એક રહેવાસી છે તેમની જોડે લગ્ન કરેલા અને આ લગ્નના કારણે તેઓને એક સંતાન હતું. પરંતુ છેલ્લા 4 વર્ષથી તેઓને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય, તેમના પત્ની રિસામણે હોય, જેથી તેઓ તેમના દીકરી પણ સાથે હોય, જેથી જ્યારે પણ આ તેમના પતિ જયેશભાઈ પંચાસરા તેમના પત્ની સીલુબેન તથા તેમના દીકરીને મળવા જતા ત્યારે સીલુબેન તથા તેના શાળા તથા તેમના જે સાસુ છે કંચનબેન તેઓ અવારનવાર જયેશભાઈને માનસિક ત્રાસ આપતા તથા મારપીટ કરી તેઓને માનસિક ત્રાસ આપતા હોય, જેથી આ બાબતે લાગી આવતા જયેશભાઈ પંચાસરાએ સુસાઇડ કરેલ છે.
અને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરે છે. મૃતકે સુસાઇડ કરતા પહેલા જે લોકોનો ત્રાસ હતો તેઓના નામજોગ વિડીયો બનાવેલા છે. હાલ અત્યારે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની તજવીજ ચાલુ છે તપાસ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત ડ્યુટી 0% કરી છે, જેને લઈને ધોરાજીના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ અતિ ભારે વરસાદને કારણે ખેડૂતો હેરાન થઈ ગયા છે, તો બીજી તરફ કપાસનું વાવેતર કરી અને સારા ભાવની આશા રાખનાર ખેડૂતો પર પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને હવે આર્થિક માર સહન કરવાનો વારો આવશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયાત ડ્યુટી ઘટાડીને 0% કરી દીધી છે, જેને કારણે વિદેશના કપાસ ભારતમાં આવશે તો સ્થાનિક કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળે, કેમ કે વિદેશથી કપાસ આવ્યા બાદ અહીંના કપાસના ભાવ તળિયે બેસી જશે. છેલ્લા 8 વર્ષથી કપાસના પૂરતા ભાવ નથી મળી રહ્યા અને હવે કપાસની વિદેશમાંથી આયાત થતા કપાસના સ્થાનિક ભાવને લઈ નુકસાનનો સામનો કરવો પડશે, તેમ ખેડૂતોએ રોષપૂર્વક જણાવ્યું હતું. દિલ્હી ભાજપ સરકારે કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી છે, જેથી ખેડૂતને પોષણક્ષમ ભાવ ખેડૂતના કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળી શકે. છેલ્લા 8 થી 10 વર્ષથી કોઈ કપાસના ભાવ પોષણક્ષમ મળતા નહીં. 2500 રૂપિયા ભાવ હતો એ ગબડીને 1200-1300 રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો. અત્યારે આ આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તો આ વર્ષે તો હાવ ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી પોઝિશનમાં ભાવ રહી જાય. તો સરકારે આ વિશે કંઈક વિચારીને કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ. ભાવ ઉપર જાજી અસર થાય, કારણ કે આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તેથી હાવ કપાસ નીચા ભાવે આવશે તો ઇન્ડિયન બજારમાં કપાસનો વેલ્યુ જ નથી કાંઈ. કપાસના ભાવ ન રહે તો કપાસ પોહાય એમ જ નથી ખેડૂતને વાવવો. રોજ ખર્ચ કપાસ ઉત્પાદનમાં ખર્ચો વધતો જાય છે, પોષણક્ષમ ભાવ નથી મળતા, મજૂરી વધે, દવા ખાતરના અતિશય બિયારણના બધા ભાવ વધી ગયા. પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી એની ડ્યુટી 0% કરી નાખી, એટલે એ કપાસ આવે તો અહીંના ખેડૂતને કોઈ પણ જાતનો ભાવ ન મળે અને ખેડૂત ભાવ પાયમાલ થઈ જાય. આર્થિક અસર પડે એટલે એમ માનો ને કે જે ભાવ હોવા જોઈએ અત્યારે 2000 થી ઓછો ભાવ કપાસ વેચવો પોસાય નહીં, પણ અત્યારે આયાત કર્યો એટલે મારા અંદાજ પ્રમાણે 1500 નહીં અંદર કરી જાય, 1500 અંદર. કેન્દ્ર સરકાર દ્વારા આયાતની અંદર જે કપાસને ખેત ઉત્પાદનને લગતી ચીજ વસ્તુઓ આયાતની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો ભારતના જે ખેડૂતો છે પાયમાલની દિશામાં ધકેલાઈ ગયા છે. 2014ની સરખામણીએ હાલમાં ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે. બીજી તરફ જોઈએ તો જે મોંઘવારી છે, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, એના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હાલનો ખેડૂત છે દેવાદાર બની ગયો છે. સ્થાનિક ખેડૂતો આયાતની જે 0% ડ્યુટી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોની દશા માઠી દશા બેસી ગઈ છે. ખેડૂતોના જે કપાસના ભાવ હતા એ તળિયે બેસી ગયા છે. જે ભાવ 2014ની સરખામણીએ મળતા હતા એ ભાવ પણ હાલમાં મળી રહ્યા નથી. બીજી તરફ જોઈએ તો અમેરિકા દ્વારા જે 50% ટેરિફ નાખવામાં આવ્યો છે, જેને કારણે નિકાસ પણ બંધ થઈ ગઈ છે, એટલે ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન છે. તો આ સાથે જ અમે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઋષિ પંચમીને લઈને દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન. ખરાબ રોડના લીધે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિકના કેસોમાં સતત વધારો. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા બેરોજગારીને લઈ કરશે વાર્તાલાપ. અને શાળાએ જતા સગીર વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.